નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા માસ્ટર ક્લાસમાં. આજના સેશનમાં આપણે ડુ, ડઝ અને ડીડની શું કરવાની, પીએચડી કરવાનું. ભાઈ ક્યારે ડુ મૂકવું, ક્યારે ડઝ મૂકવું અને ક્યારે ડીડ મૂકવું. બહુ બધાને કન્ફ્યુઝન હોય છે. અને ભાઈ આ જનરલી ડુ, ડઝ, ડીડનો ક્યારે યુઝ થાય, માથાનો દુખાવો છે. સાહેબ ક્યારે ડુ મૂકવું ને ક્યારે ડઝ મૂકવું ને ક્યારે ડીડ, કઈ ખબર પડતી નથી. કઈ જગ્યાએ મારે આ મૂકવું, કેવા પ્રકારના સેન્ટેન્સમાં ડુ ડઝ ડીડ નો યુઝ થાય, સંપૂર્ણ ઉપયોગ આજના સેશનમાં આજે આપણે જોવાનો છે. વિથ એક્ઝામ્પલ હું તમને પણ આપવાનો છું. તો ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈકનું બટન દબાવજો. કારણ કે આજે આ માસ્ટર ક્લાસમાં ડુ ડઝ અને ડીડની એવી કથા કરવાની છે કે તમે આમ જો એક જ વારમાં તમારા મગજમાં છપાઈ જશે. તો એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. હવે સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. હવે ડુ ડઝ ડીડ નો યુઝ મારે સાહેબ ક્યાં કરો એ મને જરાક કહો ને. તમામ પ્રકારની વસ્તુ, તમામ પ્રકારની હું ઇન્ફોર્મેશન તમને આજના સેશનમાં આપવાનો છું. પહેલા તો કરતા તમને આવડતા હોવો જોઈએ. રેડી છે? સબ્જેક્ટ કરતા કયા કયા છે? હું અથવા તો મેં, એટલે એને શું કહેવાય? આઈ કહેવાય. શું કહેવાય? આઈ. ક્લિયર છે? તી એટલે હી, જે પુરુષ માટે વપરાય છે. તેણી એટલે સી, જે સ્ત્રી માટે વપરાય છે. ક્લિયર છે? ઈટ એટલે તે, જે અન્ય વસ્તુ છે. પુરુષ અને સ્ત્રી કરતા ગમે વસ્તુ હોય, સજીવ હોય, નિર્જીવ હોય, બધા માટે ઈટ નો યુઝ કરો. એટલે સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ. કોઈ પણ રામ છે, નામ છે, છગન, મગન, ગીતન, પિન્ટુ, ગમે છે, રાધિકા, સંગીતા, ગમે. અમે એટલે વી, તું અથવા તો તમે એટલે યુ, તેવો એટલે દે, અને પ્લુરલ નાઉન એટલે બહુવચન નામ. રામ, શ્યામ, ગીતા, મિતા, મગન, સગન, પિન્ટુ, મીઠું, ઢોલું, ભોલું, રાજુ, ભીમ, એમ ગમે. તો જ્યારે આઈ આવે, આઈ છે, આઈ પ્રેઝન્ટ અને પાસ્ટમાં છે. ડુ ડઝ અને ડીડ છે નો પ્રેઝન્ટ અને પાસ્ટમાં યુઝ કરવામાં આવે છે. તો ક્યારે ડુ ડઝ અને ક્યારે ડીડ નો, ક્યારે પાસ્ટમાં કોનો યુઝ કરવાનો, પ્રેઝન્ટમાં કોનો યુઝ કરવાનો, એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ. પણ જો એ લખી દીધું છે, જ્યારે કરતા આઈ હોય, આઈ નો આપણે પ્રેઝન્ટ હોય, પ્રેઝન્ટ સમયમાં ઘણા બધા હેલ્પિંગ વર્બ છે. આઈ સાથે એમ આવે, આઈ સાથે હેવ આવે, આઈ સાથે ડુ આવે. જો આઈ સાથે કયો કરતા છે, એના સાથે ડુ આવે, તો આઈ સાથે ડુ આવે. ઓકે. પછી હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ઇઝ આવશે, હેઝ આવશે અને ડઝ આવશે. યાદ રાખજો. પછી વી, યુ, ધે અને બહુવચન નામ સાથે આર, હેવ અને ડુ. જો યાદ રાખજો, આઈ સાથે ડુ આવ્યું અને આટલા સાથે પણ શું આવ્યું? ડુ આવ્યું. ક્લિયર થયું? બાકી આટલા કરતા સાથે શું આવશે? ડઝ આવશે. બાકી આઈ અને આટલા કરતા સાથે ડુ, અહીંયા ડઝ. કે પાસ્ટમાં આઈ સાથે વોઝ આવે, હેડ આવે અને ડીડ આવે. અલગ અલગ કાળ પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બનો યુઝ કરવો પડે. ઠીક છે? હી, સી, ઇટ અને એક વચન નામ સાથે પાસ્ટમાં વોઝ, હેડ અને ડીડ આવશે. ઠીક છે? પછી પાસ્ટમાં વી, યુ, ધે અને બહુવચન નામ સાથે વર, હેડ અને ડીડ આવશે. ક્લિયર છે? આ પાસ્ટના બધાય ઠીક છે, ના પ્રેઝન્ટના છે. જો હેલ્પિંગ વર્બ છે ટાઈમને આધારે મૂકવામાં આવે. પ્રેઝન્ટ સમયના બધા હેલ્પિંગ વર્બ છે, પાસ્ટના બધા હેલ્પિંગ વર્બ. તો એક વસ્તુ તમે નોટિસ કર્યું? શું સાહેબ? તો કે પાસ્ટમાં આઈ સાથે ડીડ, હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ડીડ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે પણ ડીડ નો યુઝ થાય. એટલે સાહેબ એટલું જ મને આટલા ઉપરથી ખબર પડી ગઈ. શું? કે પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં બધા હારે મારે ડીડ નો યુઝ કરવાનો છે. એટલે હાવ હાસું તારું, તને આવડી ગયું. પાસ્ટમાં બધા હારે ડીડ નો યુઝ કરવાનો હોય, પણ કઈ જગ્યાએ કેવી રીતે, ઈ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ. એમને થોડું કે ઓલો કે લાડવો ખાઈ લે, તરત થોડો લાડવો ખાઈ લે, નો ખાઈ લે. ધીરે ધીરે હું બોલો ફૂલની પાખડીઓ આપણે ખોલવું. રેડી? ખોલવું સાહેબ. ઓકે. પાછી જો પાસ્ટમાં તો બધા ડીડ ખબર પડી ગઈ, પણ આટલા સાથે ડઝ, આઈ સાથે ડુ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે ડુ નો યુઝ કરો. તો મેન ફોકસ આપણે આ રાઉન્ડ સર્કલ કર્યું એના ઉપર કરવાનો રહેશે. ડુ, ડઝ, ડીડ ને ડીડ. આનો યુઝ આપણે જોવાનો રહેશે. અને મોસ્ટ ઓફ ડુ, ડઝ, ડીડ આ બધા જે ત્રણ આપણે જે હેલ્પિંગ વર્બ જોવાનો, એનો યુઝ નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર વાક્ય બનાવવા માટે, કોઈને ના પડી છે નકાર વાક્ય બનાવવા માટે, અને કોઈને પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન પૂછવા માટે ડુ, ડઝ અને ડીડ નો યુઝ કરવામાં આવે છે. પ્રેઝન્ટમાં ના પાડવી છે તો ડુ, ડઝ થી ના પાડી શકશું. પ્રેઝન્ટમાં પ્રશ્ન પૂછ્યો તો ડુ, ડઝ થી કરતા પ્રમાણે પ્રશ્ન પૂછી શકશો. પાસ્ટમાં નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવું છે તો ડીડ. પાસ્ટમાં કોઈને પ્રશ્ન પૂછ્યો હોય ભૂતકાળમાં તો ડીડ થી પ્રશ્ન બનાવવું. ક્લિયર? આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ.
અને હવે શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની રીતે. આવી જ રીતને એકદમ તમામ પ્રકારના હેલ્પિંગ વર્બ એકદમ બેઝિક થી ડુ, હુ, ડઝ, ઇઝ, એમ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, તમામ પ્રકારના જે આપણા હેલ્પિંગ વર્બ છે, તમામ પ્રકારનું ગ્રામર આપણા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં શીખવાડવામાં આવશે. સૌ પ્રથમ વાર તમે ઘરે બેઠા હશો ને ઘરે બેઠા બેઠા અંગ્રેજી શીખશો ભાઈ, એવી તમને આ ફિલિંગ આવશે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર, બેઝિક થી શરૂઆત, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળશે. આ કોર્સ તમને 3 મહિના માટે જોઈએ તો 899, 6 મહિના માટે જોઈએ તો 1299, 12 મહિના માટે જોઈએ તો 2199 માં તમને આ કોર્સ મળી જશે. અને આ કોર્સ ની વધારે ઇન્ફોર્મેશન લેવા માટે 97 272 92 93 પર કોલ મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. તો આજે જ આની ઇન્ફોર્મેશન લઈ અને પરચેસ કરી લેજો. ક્લિયર? ડન છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે જોજો મેં શું કીધું, હી, સી, ઇટ અને એક વચન નામ સાથે પ્રેઝન્ટમાં ડઝ આવશે. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે પ્રેઝન્ટમાં ડુ આવશે. બાકી હાગમટે બધા પરિવાર સાથે પાસ્ટમાં શું આવશે? ડીડ આવશે. ક્લિયર? આટલો ફંડામેન્ટલ તમારો ક્લિયર હોવો જોઈએ. પ્રેઝન્ટ, હી, સી, ઇટ એક વચન નામ સાથે ડઝ, પ્રેઝન્ટ આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે ડુ. ઠીક છે? અને ઓલ બધા હાગમટે બધા કરતા રહે પાસ્ટમાં ડીડ નું યુઝ થાય. પણ ડુ અને ડીઝ અને ડીડ નો ક્યારે યુઝ કરવાનો? તો કે નેગેટિવ સેન્ટેન્સીસ અને પ્રશ્ન કોઈને પૂછો તો બેમાં તમે આ ડુ, ડઝ અને ડીડ નો યુઝ કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું હવે. ઓકે, હવે હું અંગ્રેજી બોલું છું, જોજો હું અંગ્રેજી બોલું છું સાહેબ, હું અંગ્રેજી બોલું છું તો આનું શુદ્ધ હું ઇંગ્લિશ લખું, શુદ્ધ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. આનું શુદ્ધ ઇંગ્લિશ મેં લખ નાખ્યું. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. પણ મારે હવે એમ હું અંગ્રેજી બોલતો નથી, હું અંગ્રેજી બોલતો નથી, હું અંગ્રેજી બોલતો નથી. ઠીક છે? શું હું અંગ્રેજી બોલું છું? શું હું અંગ્રેજી બોલું છું? પ્રશ્ન પૂછ્યો. હું અંગ્રેજી બોલતો નથી તો આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. શું હું અંગ્રેજી બોલું છું? ડુ આઈ સ્પીક ઇંગ્લિશ. હવે આના સ્ટ્રક્ચર તમને કહી દઉં. નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે સબ્જેક્ટ પછી ડુ અથવા તો ડઝ એ કરતા પ્રમાણે મૂકવાનું કીધું. મેં આગળ જે કરતા કીધું એ પ્રમાણે ડુ ડઝ નો યુઝ કરવાનો. પછી નોટ અને પછી V1 અને પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ. આ હતી આપણી નેગેટિવ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના, પ્રશ્ન પૂછવા માટે હંમેશા હેલ્પિંગ વર્બ આગળ આવશે. ડુ ડઝ સબ્જેક્ટ કરતા પ્રમાણે ડુ ડઝ મૂકવાનું થશે. પછી V1 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો આ બેનો યુઝ કરી અને આપણે આના સેન્ટેન્સીસ બનાવ્યા. રેડી છે? તો એટલું તો હું તમને કહી શકું. શું તો કે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે ડુ ડઝ નો અને પ્રશ્ન પૂછવા માટે ડુ ડઝ અને ડીડ નો આપણે સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરવાનો છે. ડીડ અલગથી મેં લીધું છે, પાસ્ટ નું છે એટલા માટે. ઓકે, રેડી છે? ડુ અને ડઝ છે. હવે બે સ્ટ્રક્ચર મેં તમને કીધા હતા. ઠીક છે? અમે પતંગ ઉડાવતા નથી. ઠીક છે? તો અમે પતંગ ઉડાવતા નથી અને ડુ સાથે જ જે સેન્ટેન્સ છે આમાં ડુ જ આવશે એટલા કરતા મેં લીધા છે. ડુ ડઝ કરે છે અથવા તો કરું છું. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે ડુ આવશે. ઠીક છે? અને સ્ટ્રક્ચર મેં કીધું તું સબ્જેક્ટ પછી શું આવશે? નેગેટિવ સેન્ટેન્સ છે એટલે ડુ અથવા તો ડઝ પછી નોટ. પણ અહીંયા ડુ છે એટલે સબ્જેક્ટ, ડુ, નોટ પછી V1 અને ઓબ્જેક્ટ. અહીંયા સબ્જેક્ટ, ડઝ, નોટ પછી V1 અને ઓબ્જેક્ટ છે. ડુ નોટ ને તમે ડોન્ટ કહી શકો, ડુ નોટ ને ડોન્ટ ને ડઝ નોટ ને ડઝન્ટ તમે કહી શકો છો. તો આ સ્ટ્રક્ચર ને આધારે આ સેન્ટેન્સીસ ની ટ્રાય તમારે કરવાની છે. ડઝ એટલે કરે છે, બેનો મતલબ કરે છે કરું છું કરું. પણ ડઝ ક્યારે આવશે? હી, સી, ઇટ અને એક વચન નામ સાથે. ડુ ક્યારે આવશે? આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે. રેડી છે? હવે મજા આવશે ભાઈ. રેડી છે? હવે તમને ખબર પડે ડુ ક્યારે મૂકવું, ડઝ ક્યારે મૂકવું. કરતા પ્રમાણે તમારે ડુ ડઝ નો યુઝ કરવાનો થશે. મજા આવી માસ્ટર ક્લાસમાં સમજવાની? તો લાઈક નું બટન દબાઈ દો ભાઈ, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો. મજા આવી હોય તો સાહેબ 5 રેડ આર્ટ કમેન્ટ બોક્સમાં મોકલજો એટલે મને ખબર પડી કે તમને મસ્ત મજાની રીતે મજા આવી ગઈ. હવે આનો આન્સર આપણે આપીએ કે અમે પતંગ ઉડાવતા નથી. અમે એટલે શું થાય પેલા કરતા મૂકો. અમે એટલે વી સાથે તમારે ફરજિયાત મૂકવાનું ડુ, પછી નોટ,
વી ડુ નોટ ફ્લાય. વી ડુ નોટ ફ્લાય. હું પતંગ, અ કાઇટ. બની ગયું. વી ડુ નોટ ફ્લાય અ કાઇટ. તો વી ડોન્ટ ફ્લાય અ કાઇટ. તમે ચાલેતા નથી. યુ. તમે એટલે યુ. યુ ડુ નોટ. યુ ડુ નોટ ટેક ટી. તમે ચા લેતા નથી. યુ ડુ નોટ ટેક ટી. શું તમે વાંચો છો? પ્રશ્ન આમાં બનાવી નાખ્યો. પ્રશ્ન બનાવવા માટે ડુ ને આ ડુ છે ને આગળ લઈ લો. સબ્જેક્ટ ની પાછળ નોટ ને ભૂસના મળે છે. શું તમે વાંચો છો? ડુ યુ રીડ? શું તે વાંચે છે? આગળ આમાં આવશે. શું તેઓ વાંચે છે? ડુ ધે રીડ? શું હું વાંચું છું? ડુ આઈ રીડ? ઓકે. રામ અંગ્રેજી વાંચતો નથી. રામ ડઝ નોટ. રામ ડઝ નોટ. તો ડઝન્ટ પણ લખી શકો. રામ does not read English. Ram does not read English. તેણી કપડા ધોતી નથી. She does not. She does not wash the clothes. Wash the clothes. શું જય દ્વારકા જાય છે? તો does જય. શું જય દ્વારકા જાય છે? તો does જય. Does જય go to દ્વારકા રે દ્વારકા. શું જય દ્વારકા જાય છે? does જય go to દ્વારકા. ક્લિયર છે? આવી રીતના બોલશો તો વધારે મજા આવશે. ક્લિયર? ખબર પડી ક્યારે ડુ અને ડઝ નો યુઝ કરવો. રેડી છે? આવી જ રીતના તમામ પ્રકારની વસ્તુ 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ખાલી ને ખાલી 349 છે. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે વર્બની પીડીએફ તમને 299 માં મળશે. તો દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર કરવા માટે 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આનો ઓર્ડર કરી શકો છો. વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે અંગ્રેજી શીખવા માટેનું. તો ઓર્ડર કરી દેજો. ઓકે. એના પછી જોઈએ હું અંગ્રેજી બોલું છું. હમણાં મેં કીધું હતું બરાબર છે. હું અંગ્રેજી બોલું છું છે એનું ઇંગ્લિશ અહીંયા લખો. હું અંગ્રેજી બોલતો નથી. હું અંગ્રેજી બોલતો નથી. આનું ઇંગ્લિશ લખો. શું હું અંગ્રેજી બોલું છું. આનું ઇંગ્લિશ પણ તમારે લખવાનું થશે. મેં તમને શીખવાડી દીધું એ જ પ્રમાણે અહીંયા જે પોઝિટિવ સેન્ટેન્સીસ છે હકાર વાક્ય છે એમાં ડુ ડઝ નો યુઝ નહીં થાય. પણ આમાં તમારે ડુ ડઝ નો યુઝ કરવાનો રહેશે કરતા પ્રમાણે. રેડી છે? મેં તમને શીખવાડ્યું, સ્ટ્રક્ચર આપ્યું એ પ્રમાણે તમે આનો આન્સર આપી દેજો. ક્લિયર? ઓકે. પછી તે ક્રિકેટ રમે છે. આનો આન્સર ઇંગ્લિશમાં આપો. હવે તે ક્રિકેટ રમતો નથી. જો અહીંયા તમારે ખાલી શેનો યુઝ કરવાનો? કારણ કે હું છું એટલે ડુ નો જ યુઝ કરવાનો રહેશે. રેડી છે? ડુ. રેડી છે? એના પછી તે આવ્યો. હવે અહીંયા તમારે ડઝ નો યુઝ કરવાનો રહેશે કરતા પ્રમાણે. તે ક્રિકેટ રમતો નથી. તે ક્રિકેટ રમતો નથી. અને શું તે ક્રિકેટ રમે છે? આનું આન્સર તમારે હવે આપવાનો છે. મેં તમને જે સ્ટ્રક્ચર આપ્યું હતું, જે પ્રમાણે શીખવાડ્યું હતું એ પ્રમાણે તમારે આન્સર આપવાનો રહેશે. તો આન્સર મસ્ત મજાની રીતે આપી દેજો. ઓકે. રેડી છે? આવી રીતે અંગ્રેજી શીખવા માટે ઇંગ્લિશ વિથ ધર્મેશ કરી મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. ફોલોનું બટન હજી સુધી તમે દબાયું નથી તો દબાઈ દેજો. 26 મતલબ એટલા થઈ ગયા છે ફોલોવર્સ. રેડી છે? 26,000. તો ફોલોનું બટન દબાઈ દેજો. ઓકે. હવે ડીડ. હવે શું કીધું? ડીડ કર્યું હતું તો કર્યું હતું. એટલે છે ઓલ સબ્જેક્ટ સાથે બધા કરતા સાથે પાસ્ટમાં એ પણ પ્રશ્નાર્થ અને નકાર વાક્યો બનાવવા માટે ડીડ નો યુઝ કરવામાં આવશે. એટલે ભાઈ ડીડ હાવ હેલું છે એનો મતલબ. ડીડમાં બહુ બધાને કન્ફ્યુઝન પણ ડીડ સાવ સહેલું છે કારણ કે બધા કરતા સાથે ડીડ નો યુઝ કરવાનો થશે. ઓલા પ્રેઝન્ટમાં તો ડુ ડઝ આવતો હતો કરતા પ્રમાણે, પણ આમાં બધા કરતા સાથે ડીડ નો જ યુઝ કરવાનો થશે. મેં રોટલી ન ખાધી. છે આના સ્ટ્રક્ચર છે 2. સ્ટ્રક્ચર હું તમને આપી દઉં. શું? સેમ ટુ સેમ છે. સબ્જેક્ટ પછી ડીડ. ઓલા પણ ડુ ડઝ હતું. અહીંયા ડીડ પછી નોટ પછી V1 ઓબ્જેક્ટ. છે અહીંયા ડીડ થી પ્રશ્ન પૂછે. ડીડ સબ્જેક્ટ V1 છે ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. જ્યાં જ્યાં ડુ ડઝ હતું અહીંયા ડીડ મૂકી દો. બની ગયા ની સ્ટ્રક્ચર. મેં રોટલી ન ખાધી. આઈ ડીડ નોટ eat રોટી. I did not eat રોટી અથવા ચપાટી. તેને ઘડિયાળ ન ખરીદી. he did not. જો અહીંયા he આવ્યો એટલે તેને થાય તો he did not. બધા સાથે did આવશે. he did not buy a watch. he did not buy a watch.
શું તમે પત્ર લખ્યું? ડીડ યુ રાઇટ અ લેટર? શું તમે પત્ર લખ્યો? ડીડ યુ રાઇટ અ લેટર? તેઓએ મને મદદ ન કરી. તેઓએ મને મદદ ન કરી. તે ડીડ નોટ છે, ધે ડીડ નોટ અથવા ધે ડીડન્ટ હેલ્પ મી. તે ડીડન્ટ હેલ્પ મી. તેઓ મને મદદ ન કરી. ભાઈ રેડી છે. ડીડ નોટ નું શું થાય? ડીડન્ટ. તે ડીડન્ટ હેલ્પ મી. તેઓ મને મદદ ન કરી. ભાઈ હું કરું ભાઈ? તેઓ મને મદદ ન કરી. કાંઈ નહીં ભાઈ, ઘરે વ્યો જા. હવે છે ભાઈ મેં કેરી ખાધી. મેં કેરી ખાધી એનું ઇંગ્લિશ લખો. મેં કેરી ન ખાધી એનું ઇંગ્લિશ લખો. શું મેં કેરી ખાધી એનું ઇંગ્લિશ તમારે આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. સ્ટ્રક્ચર મેં તમને કહી દીધા, આન્સર તમારે આપવાનો રહેશે આ પ્રમાણે. ચાલો રેડી છે. મેં કેરી ખાધી આપી દઈએ. રેડી છે. મેં કેરી ખાધી બધા કરતા સાથે આપણે ડીડ ભાઈનો યુઝ કરવાનો રહેશે. રેડી છે. હવે આનું સ્ટ્રક્ચર છે, જ્યારે હકાર વાક્ય બનો ત્યારે સબ્જેક્ટ પછી V2 પછી ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવે. તો મેં કેરી ખાધી તો આઈ એટ અ મેંગો. તેને કેરી ન ખાધી, મેં કેરી ન ખાધી તો આઈ ડીડ નોટ ઈટ અ મેંગો. સાહેબ અહીંયા ઉપર તમે દેખાય સાહેબ પાસ્ટ હે તો અહીંયા તો તમે એટ મૂક્યું અને અહીંયા એટ મૂક્યું. ભાઈ ડીડ અને એટ બે પાસ્ટ નું ફોર્મ છે. જ્યારે ડુ ડઝ ને ડીડ આવશે, ડુ ડઝ લખી દો. શું ડુ ડઝ ને ડીડ આવે ત્યારે ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, બાજુ કાંઈ આવે નહીં. ઠીક છે. તો મેં કેરી ન ખાધી, આપણે મેં કેરી ન ખાધી, મેં કેરી ન ખાધી, કાંઈ વાંધો ન ખાધી. આઈ ડીડ નોટ અથવા આઈ ડીડન્ટ ઈટ અ મેંગો. શું મેં કેરી ખાધી? શું મેં કેરી ખાધી? ડીડ આઈ? શું મેં કેરી ખાધી? ડીડ આઈ ઈટ અ મેંગો? શું મેં કેરી ખાધી? ડીડ આઈ ઈટ અ મેંગો? આવી રીતના તમે બોલી શકો છો, પ્રશ્ન બનાવી શકો છો. ક્લિયર? ખબર પડી? આવી જ રીતના તમે ડુ ડઝ નો યુઝ કરીને આન્સર આપી શકો છો. ઓકે, હવે હું પ્રશ્ન તમને પૂછું કે શું તમે કાર ચલાવો છો? શું તે કાર ચલાવે છે? શું તેને કાર ચલાવી? આનો આન્સર તમે આપો ફટાફટ. ચડી આનો આન્સર કમેન્ટ બોક્સમાં 3 સેન્ટેન્સનો આન્સર તમે આપી દેજો. ક્લિયર છે? ઓકે, હવે જોઈએ. હવે મસ્ત મજાની મજા આવશે. છે. તે પત્ર લખે છે. છે. તે પત્ર લખે છે તો શું થશે? હી રાઇટ્સ અ લેટર. તે પત્ર લખે છે. હી રાઇટ્સ અ લેટર. પણ હવે મારે એમ કેવું છે, તે પત્ર લખતો નથી. તે પત્ર લખતો નથી. શું તે પત્ર લખે છે? શું તે પત્ર લખે છે? ક્લિયર? તેઓ સફરજન ખાય છે. તેઓ સફરજન ખાતા નથી. અને શું તેઓ સફરજન ખાય છે? ચાલો પ્રશ્ન બનાવી દો. આન્સર તમારે આપવાનો રહેશે. ગીતાએ ગીત ગાયું. હવે ગીતાએ ગીત ન ગાયું. ગીતાએ ગીત ન ગાયું. નહીં મજા આવ્યું એટલે નહીં ગાયું. અને શું ગીતાએ ગીત ગાયું? શું ગીતાએ ગીત ગાયું? ક્લિયર? રામે પાણી પીધું. હવે એનું નેગેટિવ. રામે પાણી ન પીધું. નહીં પીવું એટલે રામે પાણી ન પીધું. રામે પાણી ન પીધું. કઈ વાંધો નહીં. શું રામે પાણી પીધું? હવે જો છે આન્સર તમારે આપવાના છે. હવે ક્યાં તમારે ડુ નો યુઝ કરવો, ક્યાં તમારે ડઝ નો યુઝ કરવો અને ક્યાં તમારે ડીડ નો યુઝ કરવો એ તમારે હવે જોવાનું રહેશે. કારણ કે મેં તમને આગળ શીખવાડી દીધું. હવે તમે ટ્રાય કરશો, સમજવાનો પ્રયત્ન કરશો. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે કરશો તો મસ્ત મજાની રીતે તમે આન્સર આપી શકશો. ક્લિયર? તો આન્સર કમેન્ટ બોક્સમાં આપી દેજો. ક્લિયર? ઓકે, જોઈએ. તે પત્ર લખે છો. ચાલો સોલ્વ કરી લઈએ. તમારો આન્સર છે એ શું કહે ઓલું મેચઅપ કરી લેજો. કપડા મેચ કરતા એવી રીતના તમારો આન્સર મેચ કરી લેજો. તે પત્ર લખતો નથી. હી ડઝ નોટ
he does not write a letter. તે પત્ર લખતો નથી. he does not write a letter. શું તે પત્ર લખે છે? does he, શું આવશે? does he write a letter? does he write a letter? ક્લિયર, સિમ્પલ છે. તેઓ સફરજન ખાય છે, તો they eat an apple. તેઓ સફરજનો ખાય છે, they eat apples, એવી રીતને પણ બોલી શકો છો. તેઓ સફરજન ખાતા નથી, they do not eat an apple. શું તેઓ સફરજન ખાય છે? do they eat an apple? do they eat an apple? આવી રીતને તમે બોલી શકો છો. ડુ ડઝ નો યુઝ કરી લીધો. હવે ડીડ નો, આ બધા ભૂતકાળનું છે એટલે બે જગ્યાએ ડીડ નો યુઝ થશે. ગીતાએ ગીત ગાયું, તો ગીતા સંગ કે sang? ગીતા sang a song. સંગ તો શું છે? V3 છે. ગીતાએ ગીત ન ગાયું, ગીતા did not sing a song. ગીતાએ ગીત ગાયું, ગીતાએ ગીત ન ગાયું. શું ગીતાએ ગીત ગાયું? તો did ગીતા sing a song? ગીતાએ ગીત ગાયું, ગીતાએ ગીત ગાયું, ગીતા sang a song. ગીતાએ ગીત ન ગાયું, ગીતા did not sing a song. શું ગીતાએ ગીત ગાયું? did ગીતા sing a song? સિમ્પલ છે. રામે પાણી પીધું, રામ drank water. રામે પાણી ન પીધું, રામ did not drink water. રામ did not drink water. શું રામે પાણી પીધું? did રામ drink water? સિમ્પલ વસ્તુ છે. રામે પાણી પીધું, રામ drink water. રામે પાણી ન પીધું, રામ did not drink water. શું રામે પાણી પીધું? did રામ drink water? ખલાસ, પૂરું. અહીંયા આ છે ડુ ડઝ અને ડીડ નું. આવી રીતના તમે મતલબ સેન્ટેન્સીસમાં યુઝ કરી શકો. પણ નકાર વાક્ય રચના મોસ્ટ ઓફ અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ ડઝ અને ડીડ નો યુઝ કરવામાં આવે. ડુ ડઝ પ્રેઝન્ટમાં અને ડીડ નો પાસ્ટમાં યુઝ કરવામાં આવે છે. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણું પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર, બેઝિકથી શરૂઆત, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના પણ વિડીયો મળી જશે. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને આ કોર્સમાં મળી જવાની છે. 3 મહિના માટે 899માં તમને મળશે આ કોર્સ, 6 મહિના માટે 1299 અને 12 મહિના માટે 2199માં તમને આ કોર્સ મળશે. પીડીએફ, મટીરિયલ, વિડીયો લેક્ચર, તમામ પ્રકારની વસ્તુ સેમ રહેશે. ખાલી ટાઈમ લિમિટ એટલે ડ્યુરેશન અલગ અલગ છે. તો આ અંગ્રેજી શીખવા માટેનો વન ઓફ ધ બેસ્ટ કોર્સ પરચેસ કરવા માટે, વધારે ઇન્ફોર્મેશન લેવા માટે 97 272 92 93 92 પર કોલ મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. આ નંબર પર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ લો અને પરચેસ કરી લેજો અને અંગ્રેજી શીખવા લાગી જાજો. રેડી છે? અને હવે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ હું આપું છું તમને. ઠીક છે? પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપું છું. તમારે આમાં ક્યારે ડુ મૂકવું, ક્યારે ડઝ મૂકવું અને ક્યારે ડીડ મૂકવું, હવે એ તમારે જોવાનું છે. આન્સર તમારે આપવાનો રહેશે. ઠીક છે? ડુ ડઝ અને ડીડ ક્યારે મૂકવું એ તમે આન્સર આપજો. તેણી ગીત ગાતી નથી, મેં કાર ચલાવી ન હતી. શું તમે અંગ્રેજી શીખો છો? તેઓ ક્રિકેટ રમતા નથી. શું તમે પુસ્તકો ખરીદ્યા અને અમે ફૂટબોલ રમતા ન હતા? આના 3 શબ્દોનો યુઝ કરી નકાર અને પ્રશ્નાર્થ સેન્ટેન્સીસ છે. એનો આન્સર કમેન્ટ બોક્સમાં તમે આપી દેજો. મજા આવી તો લાઇકનું બટન, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. 5 રેડ આર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને હજી સુધી તમે ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે તો ફોલોનું બટન દબાવી દેજો. સાથે સાથે વિજય નાક્યા ફેસબુક પેજને ફોલો કરી દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. ખાસ કરીને હજી સુધી આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જોરદારના વિડીયો લેક્ચર જોવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બુક અને કોર્સની કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે પણ તમે આ નંબર ઉપર કોલ મેસેજ કરી શકો છો. ક્લિયર છે? તો આજના માસ્ટર ક્લાસમાં ડુ,
ડઝ અને ડીડનો મેં સંપૂર્ણ તમને એક્સપ્લેનેશન કરી દીધું, કઈ જગ્યાએ તમારે એનો યુઝ કરી શકો છો એ પણ મેં તમને કહી દીધું. અને હવે તમને ખબર પડવી જોઈએ ભાઈ ક્યારે ડુ મૂકવું, ક્યારે ડઝ મૂકવું અને ક્યારે ડીડ મૂકવું. હવે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. રેડી? ક્લિયર છે? નહીં થાય? રેડી છે? તો આવી જ રીતના મસ્ત મને રીતે 5 રેડ આર્ટ મોકલી દેજો. ઓલા આન્સર મેં કીધા માંગ્યા જે પ્રશ્નના પ્રેક્ટિસ એ પણ આન્સર આપી દેજો. અને મળીએ છીએ કાલે રાતે 8 વાગે મસ્ત મજાની રીતે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.